નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નડિયાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ, મામલતદારો અને તબીબો માટે એક દિવસીય સંયુક્ત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન, ગૃહ વિભાગ, ગાંધીનગરની સૂચનાથી ખેડા જિલ્લા સરકારી વકીલની કચેરી નડિયાદ તથા આણંદ જિલ્લા સરકારી વકીલની કચેરીના સંયુક્ત ઉપક્રમે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડા અને આણંદ જિલ્લાના સરકારી વકીલો ઉપરાંત પોલીસ અધિકારીઓ, મામલતદારો અને મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ચાર્જ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર રાકેશ રાવ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પરવીન કુમાર, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ H.A. ત્રિવેદી, ખેડા જિલ્લા કલેક્ટર N.V. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ જિલ્લા સરકારી વકીલ ધવલ આર બારોટે સ્વાગત પ્રવચન આપી તાલીમ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તાલીમ દરમિયાન પોક્સો એક્ટ, NDPS એક્ટ અને કોર્ટની કામગીરી સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાંતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનાઓમાં આરોપીઓને કાયદેસરની સજા અપાવવા સરકારી વકીલ, તપાસ અધિકારી અને મેડિકલ ઓફિસરની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ તપાસ દરમિયાન પુરાવા એકત્ર કરવામાં કઈ તકેદારી રાખવી જેથી આરોપી પક્ષને શંકાનો લાભ ન મળે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સ અને નશાના દૂષણને અટકાવવા તેમજ NDPS એક્ટ હેઠળ અસરકારક કાયદેસરની કાર્યવાહી કેવી રીતે હાથ ધરવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નકશા, ડાઇંગ ડિલેક્શન, ઓળખ પરેડ અને પંચનામા જેવા મહત્વપૂર્ણ કોર્ટ સંબંધિત વિષયો પર પણ તાલીમ આપવામાં આવી હતી. કોર્ટમાં પુરાવાની વિશ્વસનીયતા જાળવવી, વૈજ્ઞાનિક રીતે એકત્ર કરાયેલા પુરાવાનું યોગ્ય વિશ્લેષણ કરવું અને તેને બનાવ તથા આરોપી સાથે સંકળાયેલી પ્રક્રિયા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સરકારી વકીલની ભૂમિકા પર પણ ખાસ ભાર મુકાયો હતો. પીડિતને ન્યાય અપાવવાની પ્રક્રિયામાં પ્રોસિક્યુટરનું કાયદાકીય જ્ઞાન, કુશળતા અને પુરાવાની રજૂઆત મહત્વપૂર્ણ હોવાનું સમજાવવામાં આવ્યું હતું. આ એક દિવસીય તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કાયદાકીય પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાનો, તપાસ અને પુરાવાની ગુણવત્તામાં વધારો કરવો અને અદાલતી કાર્યવાહીમાં સંકળાયેલા તમામ વિભાગો વચ્ચે વધુ સારું સંકલન સ્થાપિત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે નડિયાદ જિલ્લા સરકારી વકીલ ધવલ આર બારોટ અને આણંદ જિલ્લા સરકારી વકીલ નરેન્દ્રસિંહ મહેડાએ ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. ધવલ બારોટ, જિલ્લા સરકારી વકીલ નડિયાદ. આજ રોજ ગૃહ વિભાગ દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી મારફતે તમામ જિલ્લાના તમામ સરકારી વકીલો, ડૉક્ટરશ્રીઓ, પોલીસ અધિકારીઓ તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદારશ્રીઓ, જે પ્રોસિક્યુશન વિંગ, જેના મૂળ જે પાયાની જે ચારે ચાર સ્તંભો છે, તેઓનો આજરોજ એક સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં તમામ વિંગની અધિકારીઓ દ્વારા જે ઇન્વેસ્ટિગેશનની અંદર જે ક્ષતિ રહી જાય છે અને તેનો સીધો ફાયદો આરોપીને મળતો હોય છે. ક્યાંક ને ક્યાંક નાની નાની ભૂલો, બેદરકારીને કારણે પ્રોસિક્યુશન પોતાનો કેસ સાબિત નથી કરી શકતો અને કન્વિક્શન રેટ ઓવરઓલ ગુજરાતનો જોઈએ તો એ કન્વિક્શન રેટમાં વધારો થાય તે માટે સૌનું નોલેજ વધે, સૌ આ રીતે પોતાની ભૂલોને ટાળે, ક્ષતિઓ દૂર કરે, તે માટે આ આયોજન કરેલું છે તાલીમ વર્ગનું. આ આયોજન ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, ઝોન વાઇઝ કરવામાં આવે છે. નડિયાદ ઝોનની અંદર આણંદ તથા ખેડા જિલ્લો બંને છે. દર વર્ષે આ બંને જિલ્લાનો આ રીતે સંયુક્ત તાલીમ વર્ગ યોજવામાં આવે છે. આ તાલીમ વર્ગમાં અધિકારીઓ, બંને જિલ્લાના અધિકારીઓ હાજર રહેતા હોય છે. આજરોજ આ કાર્યક્રમની શોભા વધારવા માટે ખેડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કોર્ટના માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી પરવીન કુમાર સાહેબ તથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી H.A. ત્રિવેદી સાહેબ નાઓ વિશેષ ઉપસ્થિત રહેલા.
તથા સરકાર તરફ ગાંધીનગરથી ગૃહ વિભાગ તરફથી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી રાવ સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહેલા છે. આજ રોજ જે તાલીમ કાર્યક્રમ જે છે તે ખાસ કરીને પોસ્કો એક્ટ તથા એનડીપીએસ એક્ટ તેમજ મામલતદાર શ્રી દ્વારા જે કરવામાં આવતું ડાઇંગ ડિક્લેરેશન છે, ઓળખ પરેડ છે, તેવા વિષયો આજરોજ આવરી લીધેલા છે. આ વિષયોની અંદર જ્યારે ઓળખ પરેડ કરવામાં આવતી હોય છે ત્યારે આરોપીનો ચહેરો પહેલેથી જ લોકો સામે, પબ્લિક સામે કાં તો ફરિયાદ પક્ષ સામે ન આવી જાય તેવી વિશેષ કાળજી આવા નાના નાના ઘણા બધા મુદ્દાઓ છે એ મુદ્દાઓનું છણાવટ માનનીય શ્રી રાકેશભાઈ રાવ સાહેબ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે કરેલું છે.